ઊંઝાની વાત કરવામાં આવે તો ઊંઝા તાલુકાના ભુણાવ અને જગન્નાથપુરા વચ્ચે આવેલ એપ્રોચ રોડ પર બાવળ અને અલગ અલગ ઝાડ સાઇઝ પર ઉગી નીકળવાથી વાહન ચાલકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો પરેશાન થયા છે। તંત્રને તાત્કાલિક આ અંગે પગલાં લે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે ઊંઝા તાલુકાના ભુણાવ અને જગન્નાથપુરા વચ્ચે 2018-19માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એપ્રોચ રોડ જે છે તે બનાવવામાં આવ્યો હતો। આ એપ્રોચ રોડની સાઈડ પર એટલી બધી જાડી તેમજ બાવળ ઉગી નીકળ્યા છે કે આવતા જતા વાહન ચાલકોને સાઈડ લેવામાં પણ તકલીફ પડી રહી છે। તેમજ એપ્રોચ રોડ પર વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। કોઈ અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોણ રહેશે? આ બાબતે સ્થાનિક ખેડૂત અને વાહન ચાલકો શું કહી રહ્યા છે તો સાંભળો। ઊંઝા તાલુકાના ભુણાવ અને જગન્નાથપુરા વચ્ચે જે એપ્રોચ રોડ બનાવ્યો છે કોન્ટ્રાક્ટરો દ્વારા સમારકામ તેમજ રોડ પર થતી જાડી સાફ કરવા માટેની કરવામાં સૂચના પણ આપવામાં આવી છે પરંતુ તે પણ કરવામાં નથી આવ્યો। આ બાબતે તંત્ર જવાબદાર છે કે પછી કોન્ટ્રાક્ટરો? એ મોટો પ્રશ્ન ઊભો થાય છે। એનું કહેવું અમારું એટલું કહેવું સાહેબ 2018-19માં રોડ બનેલો છે અને એમાં ઘણા બધા વળોકો આવેલા છે અને આજ સુધીમાં અત્યારે કોઈ સાફ સફાઈ સુધી કરી નથી અને એક્સિડન્ટ થવાના બહુ વળોકો બહુ છે। એના કારણે એક્સિડન્ટ થવાના બહુ પ્રોબ્લેમ છે એટલે આજ સુધી કોઈ પગલો ભરવામાં આવ્યો નથી। પણ અમારી વિનંતી એવી છે કે આ રોડ જેમ બને જલ્દીમાં જલ્દી સાફ થાય અને વળોક બધા જે છે એના જે બધી આ બાજુ ઉગેલી વનસ્પતિ છે એ કંઈ દેખાતું નથી એના લીધે એટલે તાત્કાલિક પગલો લેવામાં આવી અમારી વિનંતી। આ રોડ બનાવે ઘણી પરિસ્થિતિ પર આપણે પડે અને આ રોડમાં વળક ખૂબ આવે છે અને સાધનોમાં દેખાતું નહીં વળકના લીધે। એનું તાત્કાલિક રિપેરિંગ કામ કરાવવું જરૂરી છે કે એક્સિડન્ટનો બહુ સંભાવના છે કે ઝાડ બધો રોડ ઉપર આવી ગયો છે તે તાત્કાલિક એનું રિપેરિંગ કરાવવું જોઈએ। આજે વાત કરવામાં આવે તો ઊંઝા તાલુકાના ભુણાવ અને જગન્નાથપુરા એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો ને એ એપ્રોચ રોડ 2018-19ના વર્ષની સાલમાં બનાવવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જે બનાવવામાં આવ્યો હતો। છેલ્લા આટલા સમયથી જે સાઈડોની અંદર ચોમાસામાં જે ઝાડી થઈ જાય છે, જે વૃક્ષો ઊભા થઈ જાય છે એની સફાઈ કરવામાં આવી નથી, જેના લીધે આજે રોડની સાઈડો પુરાઈ ગઈ છે અને સાઈડો પુરાવાથી વાહન ચાલકોને સાઈડ લેવામાં તેમજ અકસ્માત થવાનો ભય રહેલો છે। જેના લીધે સ્થાનિકોમાં વારંવાર રજૂઆતો કરી છે પરંતુ સ્થાનિક તંત્ર સાંભળવા તૈયાર નથી, જેના કારણે આજે જે રોડ ઉપર વળાંકો આવેલા છે વળાંકો પણ દેખાતા નથી અને જાળીના લીધે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં તકલીફ ઊભી થઈ રહી છે અને અકસ્માત થવાનો ભય રહેલો છે। આજે સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે કે આ રોડની ક્યારે સાફ સફાઈ કરવામાં આવશે અને આ રોડ ક્યારે ચોખ્ખો કરવામાં આવશે। ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે હર્ષદ ચિટાકોર, ઊંઝા।